और अभी तक आपने मेरे चैनल को सब्सक्राइब नहीं किया तो इस रेड कलर के बटन को दबा के सब्सक्राइब कीजिए और इस घंटी को बजा दीजिए। वो हारो बेनड़ियो आवજો पानी भरवा देवाय आखું ટેજ હલાવી નાખ્યું। जय श्री कृष्ण भाई ने जय श्री कृष्ण भाई बोलो ઓલી ત્રણ દીકરીએ તો પાણી ભરીને અટાણે હેરાન કરીને ગયા છે। હવે તમે શું હેરાન કરવા આવ્યા? એટલે અમે હું તમને હેરાન કરવા આવ્યા એવું લાગે? ના ના કામ કોનું છે? કારણ કે અમારા મહારાજાનો કડક હુકમ છે અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં। અમારા મહારાજાને સૂર્યદેવ પર ઝાંખ લાગી મોરલા રોજ કિલોર કરતા અને બદલે બપોર પછી કાળો કકળાટ આગ્રો। હા બોલો કોનું કામ છે? એ આપણો વાક ને તો ઓલી દીકરીઓ ગાયું ને તે મારી પાસે થૂક ગરી ગઈ। તમે કોણ છો એ વાત કરો ને આપણે? એટલે ભાઈ હું અહીંયા રાજાનો પ્રધાન છું। હે રાજાનો પ્રધાન? પ્રધાન છો? તમને કેમ ખહુરિયો લાગુ? ના ના મેં ક્યાં તમને ખોરિયા કીધા? હું રાજાનો પ્રધાન છું। હા તો પ્રધાનજી જી આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે એ વાત કરો આપણે। હવે એનું કારણ છે હું નવો મુકાણો। એવું છે કાઈ વાંધો નહીં, અંદર જઈને જાણતા હો કયું નગર છે ને કોણ રાજા રાજ કરે। હા તે પૂછતો મહારાજાને ઘણી ખમા। મહારાજા આ કયું નગર કહેવાય? હર પ્રધાન જી આ પિંગલગઢ નગરી છે, રાજા બડિહાર અહીંયા રાજ કરે છે। જેવી આજ્ઞા બાપુ, ખબર નથી એટલે પૂછવા આવ્યો। આ પિંગલગઢ નગરી છે ને અમારા પટિયાર રાજા રાજ કરે। પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે? જી હા તો કાઈ વાંધો નહીં, બાપુને વાત કરો હા કે તમને દાદા મળવા માંગે। હા દાદા બાપુને વાત કરો તમને દાદા મળવા માંગે। દાદા દાદા તાર ઘરનો અમારા રજવાડામાં દાદા હા એટલે વળી હા એટલે તમારા દાદા, તમારા બાપુના દાદા, હા તમારી પેઢીના દાદા, તમારી ગઈ પેઢી એનાય દાદા થાય અને હવે આવશે ને પેઢી એનાય દાદા જ થાવ અમે। અમારા દાદા, અમારા બાપના દાદા અને એનાય દાદા તે અમારા ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા? અમારા દાદા ને અમે નો વરિત છીએ। હવે તમે જલ્દી વાત કરો પ્રધાનજી। જી અમે એવા ફાલતુ દાદા નથી, તો અમે દાદા ખરા પણ ગોર દાદા છીએ। ઠેક ભૂદેવ છો? અરે ગોરદાદા તો તમે મને આટીએ ચડાવી દીધો તો અમારી હાથ પેઢીના દાદા। નમસ્તે નમસ્તે દાદા, હું તમારી સેવા કરું। પિંગલગઢ નગરી છે અને પટિયાર રાજા રાજ કરે છે। બોલો પ્રધાનજી જી બાપુને વાત કરો જી કે તમને ભૂદેવ મળવા માંગે। ભૂદેવ ભૂદેવ દાદા બંધ હાથથી એમ સારું। હા મહારાજાને ઘણી ખમ્મા। મહારાજા કોઈ ભૂદેવ આવ્યા તમને મળવાની રજા માંગે, તમે કહેતા હોય તો અંદર લેતો આવું। હર પ્રધાન જી હે ભુદેવ કોઈ રાજ ભુદેવ હોય તો અમને રાજમાં ખુશી ખુશી લેતા હો। હન ને રખડતા બખડતા હોય તો એને શબ્દિક શીખ આપી ડેલીથી રવાના કરી દો। જેવી આજ્ઞા બાપુ। એ ગોરદાદા તમે રાજગોર છો પછી કોઈ ખહુરિયા? રાજગોર સહી કે ખહુરિયા? ખહુરિયા હા પ્રધાનજી જી એટલા ઘેરામ પૂછી જવો છે કે આપણે બે ઊભા આમાંથી ખહુરિયો કોણ લાગે? એ બધાને ખબર હોય ને, એમાં સોખટ શું કરવાની હોય યાર? આ તો કઈ ગયો રાજના સહી એવા ખહુરિયા લહુરિયા નથી અમે। રાજગોર છો? રાજગોર સહી મહારાજા એ પણ રાજગોર છે ને વળી તાજા તાજા। હર પ્રધાન જી હે મને રાજમાં આવવા દો। જેવો તમારો હુકમ મહારાજા। મહારાજા દિવાળી નજીક આવી પગારનું આમ તેમ થાય એવું ખરું? હર પ્રધાન જી આ ધક્કા વધી જાય।
આ બોલો શું કીધું? રાજગોર હોય તો અંદર પધારો, અમારા મહારાજાનો હુકમ છે. એમ હાલો. મહારાજા આ ભૂદેવ છે. ભૂદેવ આ અમારા મહારાજા છે. અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં. આજા ભૂદેવ ને હારે ભૂદેવ, રાજા પડિહાર તમને નમનું કરે છે. હરે ભૂદેવ, આપ તમે ક્યાંથી આવો છો ને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજ પોકરણગઢ થી આવશું. પોકરણગઢના રાજા અજમલ એમણે દીકરી સગુણાના શ્રીફળ લઈ અને આજ આપના પુત્ર સાથે હું જીલાવા આવ્યો છું. હારે ને ભૂદેવ, તમે ભાનતા નથી, ભૂલી ગયા ને? આ પિંગલગઢના રાજ છે, માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. હારે પ્રધાનજી, ગુડ મોર્નિંગ. આ ભૂદેવ માને તો ઠીક છે, નકર ને ધક્કા મારી રાજમાંથી બહાર મૂક્યો. જેવો તમારો હુકમ બાપુ. મને થોડી ખબર હતી ડખો જામ છે. શાંત થઈ જાઓ. ગોરદાદા તમને ખબર નથી કે અમારા મહારાજા પિંગલગઢના ને તમારા મહારાજા પોકરણગઢના એને 20 વર્ષ થા વેર હાલે, 22 વર્ષ થા બોલા છે. હવે ટોટલ મારી વર્ષ કેટલા છે? હે એ રજવાડાની વાત તમે આ રજવાડામાં કરો છો? નીકળો પોસા પગે નગર હું અંધારામાં લઈ જઈને ઘોનારી નાખી. પ્રધાનજી જી મને એવી ખબર નથી હું કે તમે અમારા પોકરણગઢમાં આવીને બાવળિયાના ઠૂઠા વાવી ગયા છો. તે અમને ખબર નથી તમે બાવળિયાના ઠૂઠામ થઈને આવો છો. વાત બધી બગડી ગઈ. હા બગડી જાય ને. એ રજવાડાની વાત તમારે આ રજવાડામાં કરાય? તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા. કારણ શું ગરમ એટલા બધા રે એનું? તો ગરમ જ થાય ને. એક રજપૂત છે, એ રજવાડાની વાત તમે આ રજવાડામાં તો ગરમ ન થાય તો નરમ થાય. તમે પ્રધાન જ છો એટલે કોઈ ફેર લાગે છે? ઘણો હે ફેર. હું રૂબરૂ મહારાજા હારે મુલાકાત કરું છું. હું રાજાનો પ્રધાન છું. કેમ કે પ્રધાન મેં તારી જેવી ટખળી પહેલી વાર જોઈ એટલે કહું. કેમ તમારામાં ને મારામાં ફેર એટલે ઓલી? ફેર એટલે તમારા મન બાપુ કેટલો ફેર છે? કેટલો ફેર છે? ઘણો ફેર છે. તે ફેર જ હોય ને. એના બાપુ બીજા ને મારા બાપુ બીજા. અરે હું એમ નથી કેતો. તે તમે કયો છો કેમ? પ્રધાન હોય ને તેને હું હિંગડા હોય. પ્રધાન હોય ને હા. એને રજા મહારાજા પહેરવેશ મળતો હોય. તે મારે જો ને થોડું ઘણું તપકાય તો છે. એમ તપકે નો મેળાવે. તો બાપુ કેમ માથે મુગટ પહેરે? હા એમ તમારે પહેરવો પડે ને. તમે આ દેશી પાકડી બાંધીને આવે એટલે સીધો તું જંગલમાંથી આવ્યો એવો. અરે આ અમારા મહારાજા મારી આટું પાકિસ્તાન થી પેન્જેટમાં લાવ્યા. ક્યાંથી? પાકિસ્તાન થી. કોઈ નો જાય અહીંયા તમે ગુડાવે એમ ને? હા સરસ. મારી આટું પેન્જેટ માંથી લાવ્યા. એમ આ રોંગ સાઈડ સોગું નીકળે. બતાવો તો. આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની ની છે. અહીં મળી જાય? અહીંયા નો મળે, બહારના દેશમાં મળે. અહીં નો મળે. હા ઇન્ડિયામાં નો મળે. ઇન્ડિયામાં નો મળે નો મળે. નહીં. આપણે ભારતમાં મળી જાય? ત્યાં મળી રહે. બતાવો. માગતા નહીં. અરે નો માગું. અમારા મહારાજા લાવ્યા. હા ભાઈ બતાવો. બહારના દેશની છે, હમણાં જ લાવ્યા. જોઈ લો. સેકન્ડ આઈ ઓરિજિનલ. ઈજ કહો આ બધું શું છે? ઈ બે ભૂંગળા હેના? માથા પર બાંધ્યો હોય, 108 ડિગ્રી તાપ પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. હારી સુવિધા હારી. અને આ ભૂંગળું છે એ બહુ વરસાદ ને વાવાઝોડું થયું હોય, વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બબાટો બોલાવશે તો પાણી એ ભૂંગળામાં જ પડે. સુવિધા હારી છે. એમ નહીં. ટીવી માં કેમ રિમોટ આવે? હેનું? સાઇનલ ફેરવવાનો. હેનું? સાઇનલ એમ આમાં રિમોટ આવે. બતાવો. તો આમ કરો ને એટલે આ એક ઠકાણે ભેગી થાય. ભેગી થાય થઈ. રિમોટ બહાર નીકળ્યું. હા નીકળ્યું. નીકળ્યું. હમ. આમ કરો એટલે આ હાથી અમને માગડી નોખી નોખી ફેલાય. પ્રધાનજી હા આ તમારી હું બોલું તમારી ચેનલ કેમ ચોટી ગઈ? એમાં એનું કારણ છે ગોરદાદા, આ ધીમે ધીમે ફેલાય એનું કારણ એ છે કે રિમોટમાં 100 હાથ ગાંઠ્યું છે. બરાબર. જવો રિમોટ વયો ગયો. વહી ગયો વહી ગયો. તમારે મગાવવી? નહીં હો.
ખમા મગાવો નહીં 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 અને વળી પાછી ફૂલ લંબાઈ એ જવો તો મેં જોઈ 60 નો પનો કાંઈ વાંધો નહીં, બાંધી ગયો માથે પાછું, માથા ઉપર બાંધી દો બાંધી ગયો. નકર મહારાજા ખીજાય પાછા મને. હવે ઈ તો ઠીક છે, ઈ વાત નહીં બને અને તમે નીકળો, કારણ કે અમારા મહારાજા કેટલા ખીજાણા. પ્રધાનજી બાપુ હારે જ મારે મેળ બગડી ગયો. હા બાપુ હારે કઈ મેળ પડે એમ છે નહીં. બરાબર છે. આ તો પ્રધાનજી મારે ને તમારે દેશી મળે ને એટલે મારે તમને વાત કરાય. હે મારે ને તમારે દેશી મળે ને હા એટલે હું તમને વાત કરી શકું. હા તે આપણે દેશી હાલે બોલો. એટલે તમારે ને મારે દેશી ભાષા હાલે, એક બાજુના છે એટલે દેશી ભાષામાં બોલો. એટલે દેશી નું કીધું તું કોથળી સમજ ના ના તો ઠીક. એટલે બાપુને તમે એકવાર આપણે બાપુને મળવા જવાનું થાય. હજી એક દાણ મળવાનું થાય હા તો હું છેલ્લી વાર પૂછતો હોઉં, વાત ન બને તો તમે તમારી રીતે નીકળી જાય, નકર હું મારી રીતે નીકળી જાય. અરે તું બીમા તમ તાર જા, નીરુ બાપુનું નામ લઈને જા, હા. કાંઈ ન થાય. અને કાઢી મૂકશે તો મારી ભેગા ત્યાં લોટ માંગવા. તને હું લોટણીઓ દેખાવ છું. ના ના હમણાં પ્રોગ્રામ ચાલુ કર્યા હા ભૂલી ગયો. કાંઈ વાંધો નહીં, બાપુ છેલ્લી વાર પૂછતો હોઉં. હા જાઓ, કાંઈ ન થાય, નીરુ બાપુનું નામ લઈને જાઓ. મહારાજાને ઘણી ખમ્મા. ઈ તો ગોરદાદા પૂછે છે કે મહારાજા ક્યાં છે? મેં કીધું સિંહાસન ઉપર. મહારાજા ભૂદેવ કાળો કકડાટ કરે, છેલ્લી વાર તમે મળી લો. હારે પ્રધાનજી એમને રાજમાં આવવા દ્યો. જેવી આજ્ઞા ગુડા. મહારાજા બાતતા નહીં. મેં મારી રીતે કીધું, માના મેં કીધું શાંતિ રાખો, બાતતા નહીં. હવે તું મોઢામાંથી ફાઈટ નહીં, તારો બાપ ઉયો જાહે. અરે મહારાજ આપ વાત કરો છો કે રાજા અજમલ સાથે વિશ્વ સરસા વેરજાની બાજી હાલે, પણ મહારાજ આજ આપની બાજી બગાડવા કે વધારવા માટે નથી આવ્યો. અને મહારાજ આજ આ લીલુડા શ્રીફળ જો તમે સ્વીકાર ન કરો, બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી નગરીને શિરેરે માટે મહારાજ વિચાર કરજો. હારે નાભદેવ, અરે આ તમે બ્રહ્મનું સંતાન છો અને આજ મારા રાજમાં આવ્યા છો, તે માટે રાજા બડિહાર આજ લાસાર થઈને ઉભો છે. અરે આજ કોઈ રજપૂતનું સંતાન આવ્યું હોત ને તો મારી સિહોરી તલવારથી એમના ધરતીમાં જુદા કરી અને મારા ગઢના કાંગરે લટકાડી દે. માટે મારા રાજમાં થોડી વાર બિરાજમાન થાવ. હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા શ્રીફળ ઝીલાવું છું. હારે પ્રધાનજી રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. આ થોડો સમજે ના પડી. શાંત થઈ જાઓ મહારાજા, શાંત થઈ જાઓ. એટલો બધો કરો ધારો નહીં. મારી સામું ન જો તો કાઈ નહીં, તમે તમારા શરીર સામું જ જો. શાંત થઈ જાઓ. એ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું, હું તો તમારો કૂતરો. કેતા હોય તો કહું હારે પ્રધાનજી ગોર દાદા, તમારી હાટુથી મારે કૂતરો બનવું પડ્યું અને હું કુંવરને બોલાવું છું, મહારાજાનો હુકમ છે. જી ગોર દાદા. પ્રધાનજી ના કોઈ નથી. ઠીક હવે હું તો બાકી છે. ઠીક છે. હવે મારા મહારાજાનો હુકમ છે કે હું કુંવરને બોલાવું. બોલાવો. હા પણ તમે આઈને ગાવી આવો. ઈ મહારાજાનું સિંહાસન છે, રહોડું નહીં થો. મારે ગમે એટલું એમરજન્સી કામ હોય તો હું કોઈ દી અંદર નથી જાતો. આગળ રાય રાય જેવા ટુકડા કરવાની વાત થઈ હતી, 20 વર્ષ આ વેર હાલે તો અહીંયા સિંહાસન પાસે જવાય. ઉભો અહીંયા કોર અહીંયા નીકળશે અને ચાય ખાખા ખોળા નહીં કરતા. સમજ્યા કે નહીં? રામસાગર જેવું મોઢું કરતા. બાપુ પાસે જવાય. ઉપજો અહીંયા, કુંવરને બોલાવું છું. બાપુ લુખી મારી. હારે પ્રધાનજી ભૂલ થઈ ગઈ બાપુ, હું કુંવરને બોલાવું. ટ્રેન આવી ગઈ, કદાચ એમાં જ બેઠા હોય તો. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ બોલાવે પ્રતાપ.
જી કુંવર સાહેબ અત્યારે રાજમાં વળવાનું કારણ પધારો પધારો. ઘણા દિવસથી દર્શન નતા થયા. કામ તમારા પિતાશ્રીને પીડ્યા છે. પધારો. મહારાજા કુંવર સાહેબ આવ્યા. અરે પિતાશ્રી તણમાં પુત્ર પ્રતાપ નમનું કરે છે. સુખી થાવ. હા પ્રધાનજી 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 ભારે કરી ગોરદાદા થોડું કામ લોસામ પડી ગયું. કેમ કઈ હળી કરીને આવ્યો? ના ના કુંવર મહારાજાને પગે લાગ્યા ને આશીર્વાદ મેં ઠપકાર્યા. અરે તારી હારી થાય પણ ઈ જેના હોય એ આશીર્વાદ દે. તને મોણે થવાનું કોણે કીધું તું? મને થોડી ખબર હતી કે મારે ન કહેવાય. શું કીધું તે? મેં કીધું સુખી થાવ એમ. અરે તારી હારી થાય. મહારાજાનો આખો વરફ ફેલ ગયું. એટલે તમે શું કીધું? સુખી થાવ એમ? હા આ તો તમારી રીતે પાછું વાળો. કેમ કે તમે હોળી હળગાવી તો તમે ઠારો. સુખી થાવ એમ કીધું. પાછું વાળો હોય ને કે મારશે. ઠીક છે દુખી થાવ. પ્રધાનજી આ તો અમુક નું હળગ્યું યાર. તે હળગાવ્યું ઠીક છે હવે હું ઘડીક આડા ભૈયા ને એની પાસે એટલે તું હું આડા દેવા લાવ્યો? આડા દેવાની મહારાજા સાઈન પર નો આવે ને એમ. મારે હામું જોવે. તો કોની મારી હામું જોવે? તમે સીધા ઉભા રહ્યો ને હું ટેબલ પંખાની ગોળી આમથી આમ થાવ. જી હા મહારાજા મને ખબર નથી કે મારે કુંવર સાહેબ ને આશીર્વાદ ન દેવાય. હવે હું નહીં કહું. માઇન માઇન છટકો બાપ દીકરો બે ઈચ્છા હતા. હા બેટા પ્રતાપ, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે બેટા કે પોકરણ ગઢથી ભૂદેવ આવ્યા છે. પોકરણ ગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલુડા સિફા લઈને આવ્યા છે. હે તારે શિકારવાના છે. એ નહીં પિતાશ્રી આ સીબો તો કદાપી ના જીલાય. કારણ પોકરણ ગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષથી વેર છે. અને એટલું જ નહીં પણ 22 વર્ષથી બોલા છે. તે માટે આ સીબો કદાપી નો જીલાય. હા રે બેટા પ્રતાપ, હે તો હું પણ જાણું છું બેટા, પણ પહેલા આપણે દીકરી લેવું હા ને પછી વેર લેવું. તે માટે શ્રીફળ શિકારી લ્યો. એ પિતાશ્રી આજે આપની આજ્ઞા ને મની પિંગલગઢનો પુત્ર તાપ સીબો જીલા તૈયાર છે. હું લીલું સાહેબ ત્યાર છે. ગોરદાદા હેઠે પોકરણગઢ થી ધક્કો ખાધો. એ અડધા વેલ હાલે શ્રીફળ નહીં સ્વીકારું. આ શ્રીફળ હું 18 રૂપિયા વાળું છે. આ શ્રીફળ હું માનકાનું છે. ના પડાય સામેથી લગ્ન આવ્યા હોય તો સ્વીકારી લ્યો. ભાગશાળી છો. આ સમયમાં સામેથી લગ્ન આવે ના ન પડાય સ્વીકારી લ્યો. હો નકર આમાં પૂછો બિચારા કઈક ટિફિન વગર ના જાય. એમ તો પ્રધાનજી આ બાજુ આવો. બોલો. આ તમારા કુંવર એમ ને? કુંવર નથી હું કપાન ગાડી વાળો છે. એ આગળ એમ કેતો તો કપાહ ની. હા એમ નહીં આ જોતા નહીં બધું ફર્નિચર કર્યું. આ પોતે અમારે રાજકુમાર. એમ હા જોઈ લ્યો હારીપીઠથી. એમ પછી પછી વાસળ થી વાંધો નહીં કાઢતા સીધા ઉભા રહ્યો. હા બસ કડક થઈ જાવ. એની પાસે ખાડો છે એની પાસે આવો બસ. પ્રધાનજી હું છે તમને કઈ વાંધો નથી દેખાતો? કેમ નાકમાં વાંધો છે એને. કેમ ગુંગા છે? અરે તારી, તો નાકમાં તો બીજું શું હોય? ગુંગા હોય ને વધી વધી તો હેડાવો. અરે એનું નાક લાંબુ છે. એમ જોવો હરખું પેલા. નાક લાંબુ છે? હરખું જોવો. 2 વર્ષથી નોકરી કરું મને ખબર નહીં નાક લાંબુ. બે ઇંચ ને 4 પોઈન્ટ. તમારો અંદાજ પાકો. થોડુંક નાક લાંબુ છે. તમે એની ઉપાધિ કરો માં. લગ્ન થાય ને એટલે સેન્ટરમાં આવી જાય. બાકી હવે કોઈ ખામી હોય તો કયો. કાઈ ખામી નહીં. હે હવે બાપુને વાત કરો હા કે તમારો દીકરો ગમી ગયો. આ તે બોલો હારી હારી ભાવ. હા પ્રધાનજી પ્રધાનજી, જી મહારાજા હું કપાહ ના વેમમાં હતો. બાપુને વાત કરો કે તમારો દીકરો ગમી ગયો. એટલે એટલો બધો મને નથી ગમી ગયો કે હું લઈને ગયો. ઠીક છે. મહારાજાને ઘણી ખમા. મહારાજા હોળે હોળ ઉતરી ગયું.
આડો પાડો કહેતા મુરીચો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય નહીં, બધું ઓકે છે. દાદા કહે છે કે મને મુરીચો પસંદ છે, આર્યો લેતા જાય. ઘડી ખમજો, રિઝલ્ટ ન થયું. હા પ્રધાનજી, જો ભૂદેવનું કહેવું એમ થતું હોય તો ભૂદેવને કહો કે લીલુડા શ્રીફળ ઝીલાવી દે. અરે ગોરદાદા, જો મુરીચો પસંદ હોય તો સાથો સાથ લીંબુ સુધારી. પાછા જાઓ. બાપુ તમે શું કીધું સમજી જો. તમને મુરીચો ગમી ગયો હોય તો સાથો સાથ લીવડા શ્રીફળ સ્વીકારતા જાઓ. હું સમજો લીંબુ સુધારતા જાઓ. મારે એમ કે મહારાજાને શરબત પીવું હોય છે. કાંઈ વાંધો ના, લો ઝીલાઈ દઉં છું. હા, બરાબર ઝીલાવી જ જો. એમ અને બીજું કામ પણ તમે લીવડા શ્રીફળ સ્વીકારી ગયો નહીં. નકર તો હાલે જ, નકર તું શીખવાડી દે. ભાઈ અમને આવડતું હોય તો દાદા આ તમને થોડો ધક્કો ખવડાવી. કાંઈ વાંધો ના, લો હું શીખવાડી દઉં. હા, સાચો સાચ દીધું. મેં કીધું કે લીલુડા શ્રીફળ નહીં, ન્યા વ્યવસ્થા ચાલુ થઈ ગઈ ને. આજ લીલો નાળિયેર પારતા તમે જ લો રે. એ દિલો પાય જમાને રી હાથ લીલો ના રે. આજ ભોર દેવના મન પાતા અમે રજા રે. એ રત્નકાય પિતા શ્રી રામ લીલુડા રે. પધારો કુંવર સાહેબ. और अभी तक आपने मेरी चैनल को सब्सक्राइब नहीं किया तो इस रेड कलर के बटन को दबा के सब्सक्राइब कीजिए और इस घंटी को बजा दीजिए. પ્રધાનજી, જી ગોરદાદા. લીલુડા શ્રીફળ ઝીલાઈ દીધા. તમારી રીતે જાન જોડીને હાલ્યા આવજો, હું જાઉં. અરે પણ ઉભા થઈ રહ્યો, તમે તો ભારે ઉતાવળા ભાઈ. આ બોલો, હું મહારાજાનો હુકમ તો લેવાઈ ગયો. આ જાઓ, લેતા આવો હું હુકમ. ઠેર લેતા હોય એટલે હા, મહારાજાને ઘણી ખમા. ગોરદાદા એમ કહે છે કે લીવડા શ્રીફળ સ્વીકારી દીધા નહીં કે મારે ઘેર જવું એમ કે. હા પ્રધાનજી, ભૂદેવને કહો કે લગનના મુહૂર્ત પણ કાઢતા જાય. આ જેવી આજ્ઞા. હા ગોરદાદા, સાથોસાથ લગ્નનું મુહૂર્ત કાઢતા જાવ એટલે અમારે મેં સાટાની ઉપાધિ નહીં. લગ્નના મુહૂર્ત હા, કેમ? રજવાડામાં ભૂદેવ નથી? ભૂદેવ તો હોય જ ને. ક્યાં ગયા બધા? સમો લગ્નમાં. કેમ? કારણ કે અમારા ગોરદાદા છે ને છૂટક લગ્ન નથી કરતા, એકારે ઘાણવો કાઢ નાખે. બરાબર. એટલે આ લગ્નનું મુહૂર્ત તમારે જોવાનું છે. એટલે દાદાને તમે દક્ષિણા નહીં દેતા હો? અરે દક્ષિણા તો દેતા જ હોય ને. એમને કામ કરાવીએ રજવાડામાં. હા, તે કાંઈ વાંધો નહીં. તમારે કામ હું કરી નાખે, એની દક્ષિણા મને આપી દેજો એટલે હું કામ કરી નાખે. એમાં ક્યાં મોટી વાત છે? અરે પણ તમે તો શીખણા બહુ જ. એક કામ નથી કર્યું ત્યાં તો દક્ષિણા માંગવા મળ્યા. અમે જેને દક્ષિણા દઈ ને એને છૂટક નથી દેતા, જેને દઈ ને એને જથ્થાબંધ દઈ. એટલે અમે જાન લઈને આવશું ત્યારે આપણે મંડપ નીચે બેહી અને સમજી લેવું. મંડપ નીચે ન ફાવે તો બારો બાર વિયા જાવ. બાકી હવે દક્ષિણા બાબતથી વાત ન આવી જોઈએ ક્યાંય વચ્ચે. બરાબર છે? નકર પછી ગોરાણીમાં વાલા છે. હે,
પ્રધાનજી હાજી તમને મારે શું કેવું? એ પ્રશ્ન તારા છે હું કેવું ઈ? એક કામ કરો, તમારું કામ કરી નાખું, મારે કાંઈ નથી કેવું. હા એમ બરાબર છે. હા વાંધો નહીં, જાઓ. લગ્નનું મુહૂર્ત જોયા પછી દેશ પરદેશ કંકોત્રી લખી નાખજો અને હોનાની હોંડવાળા ગણપતિની સ્થાપના પણ કરતા જજો. બરાબર છે. અને દક્ષિણા બાબતથી જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી દક્ષિણા માંગતા નહીં. એટલે ગણપતિ બેહારવાના છે. હા, જેથી કરી અને અમારા લગ્નમાં કોઈ વિઘન ન આવે. તમારા લગ્નમાં વિઘન ન આવે. વિઘન નો આવે. આ રજવાડામાં જ્યાં સુધી તમે છો ને પ્રધાનજી, હા, ત્યાં સુધી બીજું વિઘન નો આવે. હું વાત કરો, હું વિઘન કરતા મોટો તું વિઘન ને આટી મારીને જાય એવો છો. હે? મને આજ ખબર પડી ગોરદાદા કે હું આ વસ્તુ છું એમ. તમે મારા વખાણ કર્યા. અરે ગોરદાદા, તમારા મોઢામાં ઘી આકર કાંઈ વાંધો નહીં, જાઓ, તમારું કામ કરી નાખે. થઈ જાય ને. હા. હા બા. આજ પેલા હે બનારી ગોરદેવ ફેરવે રે. એ પેલે કાને લગાની જારે હો, ઓય પેલા રે કાને કંચન બેસી ગયો રે.
પ્રધાનજી શી ગોર દાદા તમારું કામ બધું પતી ગયું, હવે કઈ પતાવવાનું હોય તો કયો. હવે તો હું સૌ મને પતાવો થાય નાના બાપુની વાત કરો ને, મને નિવિરો કરો હવે. એમ હા મહારાજા ઘણી વાત છે ખુશીની. ગોર દાદા કહે દેશ પરદેશ કંકોત્રી પણ લખાઈ ગઈ અને ગણપતિ સ્થાપના પણ થઈ ગઈ અને હવે એ રજા માંગે છે. હા પ્રધાનજી જી ભૂદેવને કહેજો કે પિંગળગઢ બહુ મોટું છે, માટે જાન જાડેરી આવશે, ઉતારાની તૈયારી રાખે. જેવી આજ્ઞા બાપુ. મને ખબર હોય આપણું કુટુંબ કવડ્યું છે કહી દે. બોલો પ્રધાનજી. ગોરદાદા અમારા મહારાજા કઈ જેવા તેવા નથી. એક રજવાડું ઓકારે અને પેલો વેલો વરો છે અને જાન આવશે જાડી. સગવડ પૂરી રાખજો જેથી કરી અને અમારા જાનિયાને બેઠો બેઠનું આવવું પડે. એમ હો? એટલે તમારા મહારાજા રજવાડું કરે, હા એટલે અમારા મહારાજા શું કઈ બહેનો તબેલો કરે. મેં ક્યાં કીધું ગુલફીન કારખાનું ઓકારે. આ વાંધો જાવ સુવિધા થઈ જાય. હો ઓ રસોઈમાં શું બનાવવાના સીઝન પ્રમાણે. તમારે શું હાલે સીઝન પ્રમાણે? અમારે તો ભૂખમાં ગાજર હાલે. એમ કાંઈ વાંધો નહીં, જાઓ લાડવા બનાવી નાખશો. એમ હા સારું સારું. આજો હરખે ઉમંગે ગુરુદેવ હાથી ક્યાં